हेलो फ्रेंड्स, श्री आर के पांत्रो सायन्स कॉलेज धानेरा में आपનું स्वागत છે। આજે આપણે 501 बुक ભણવાના છે। मतलब કે 501 બુકનું નામ છે ગ્રુપ થિયરી। એનો આપણે પહેલા યુનિટનું પહેલું લેક્ચર જોઈએ। તો પહેલા યુનિટનું નામ છે ગ્રુપ એન્ડ સબગ્રુપ। ઓકે, તો એના આપણે ગ્રુપ અને સબગ્રુપની ડેફિનેશન જોવાની છે, એના એક્ઝામ્પલ જોઈશું અને એના लगता थियरमो जोईशुं। तो फर्स्ट आपणे थोड़ू एनो बेज जोई लईए। बार सायन्स, तो बार सायन्स में तमे जोई गया बाइनरी ऑपरेशन। बाइनरी ऑपरेशन कोने कहेवाय? तो आपणे जोईए लेट ए बी अ नॉन एम्प्टी सेट आपेलो छे। मतलब के ए खाली गण ना होय एवो सेट आपेलो छे। अ बाइनरी ऑपरेशन स्टार ऑन सेट ए इज, आपणे जे बाइनरी ऑपरेशन स्टार लगावવાનો છે આપણે સેટ ए ઉપર લગાવવાનો છે। ઓકે, each a function from a cross a into a। ओके, આપણે કોઈ ફંક્શન f લઈ લઈએ જે a cross a થી a પરનું હોય એવું આપણે ફંક્શન લઈ લેવાનું છે। ઓકે, એને આપણે કહેવામાં આવશે બાઇનરી ઓપરેશન। ઓકે, मतलब કે મેઇન વસ્તુ કે આપણે આ જે સ્ટાર લગાવે એને આપણે બાઇનરી ઓપરેશન કહેવામાં આવે છે। ઓકે, તો આપણે જનરલી બાઇનરી ઓપરેશનના સિમ્બોલ કેવા હોય છે? સ્ટાર હોય છે, 0 હોય છે, एडिशन होय छे, मतलब कि प्लस होय छे, ओ होय छे अने क्रॉस होय छे। एज इट इज बीजा कोई भी होय छे, पण मोस्ट ऑफ आपणे आटला होय छे। ओके, तो फर्स्ट आपणे जोईए हवे बीजू ए बाइनरी ऑपरेशन में बीजू एक वस्तु जोईए के कम्युनिटी बाइनरी ऑपरेशन। ओके, तो कम्युनिटी बाइनरी ऑपरेशन एटले क्रमनो नियम। आपणे क्रमनो नियम ज्यारे आपणे 6, 7, 8 માં હતા ત્યારે જોયું। तो इफ a स्टार b बराबर b स्टार a। ओके, a स्टार b અને બરાબર આપણે b સ્ટાર a ફોર એવરી a b બિલોંગ્સ ટુ a। a અને b બંને આપણે સેટ a માં લેવાના છે। ઓકે, એવા લેવાના છે। ધેન સ્ટાર ઇઝ સેડ ટુ બી કોમ્યુનિટી બાઇનરી ઓપરેશન ઓન a। આ જ રીતે આપણે અહીંયા સ્ટાર લગાવીએ એ રીતે આપણે પ્લસ બી લગાવી શકીએ, બીજા આપણે o બી લગાવી શકીએ, કોઈ બી આપણે બાઇનરી ઓપરેશનનો ઉપયોગ કરી શકાય છે। ઓકે, હવે આપણે જોઈએ એસોસિએટિવ। એસોસિએટિવ કોને કહેવાય? તો એસોસિએટિવ ઇફ એ સ્ટાર બી સ્ટાર સી, मतलब કે જૂથનો નિયમ। આપણે પહેલા બે લેવાના, ત્રીજાને એકલું રાખવાનું ને બરાબર કરીને આપણે એ પહેલાને એકલું રાખવાનું, પાછળના બંનેને આપણે ભેગા લેવાના। मतलब કે એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ એ માટે। then star is said to be a associative binary operation on a। ओके, આપણે સ્ટાર વડે હવે આઈના આપણે મલ્ટીપ્લિકેશન માટે કહે, એસોસિએટિવ પ્રોપર્ટી આપણે મલ્ટીપ્લિકેશન માટે કહે। તો આપણે કેવી રીતે લખાય? a પ્લસ બ્રેકેટ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં a પ્લસ b બ્રેકેટ પૂરો પ્લસ c, એ રીતે આપણે લખાય। તો આપણે કઈ બાઇનરી ઓપરેશન વાપર્યો? પ્લસનો વાપર્યો, એ રીતે। ઓકે, હવે આપણે જોઈએ ગ્રુપની ડેફિનેશન તરફ જઈએ। તો ગ્રુપની ડેફિનેશન છે ફર્સ્ટ, એમાં 4 કન્ડિશનો આપેલી હોય છે અને જે સેટ લઈએ એ આપણે નોન એમ્પ્ટી લેવાનો હોય છે, એટલું યાદ રાખવાનું। લેટ સ્ટાર બી એ બાઇનરી ઓપરેશન ઓન અ નોન એમ્પ્ટી સેટ G। ઓકે, નોન એમ્પ્ટી સેટ G લેવાનો સચ ધેટ ફોલોઈંગ કન્ડિશન, 4 કન્ડિશન આપણે ફોલો કરીએ, ફોલો થાય ત્યારે આપણે એને ગ્રુપ કહેવામાં આવે છે। આપણે સેમ 3 માં આપણે ગ્રુપની ડેફિનેશન ખાલી જોઈ ગયા હતા, હવે એને ઊંડાણપૂર્વકમાં આપણે જોવાનું છે। તો 4 પ્રોપર્ટી છે: ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્ટ ઓફ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ ચોથી પ્રોપર્ટી છે એક્ઝિસ્ટન્ટ ઓફ ધ ઇન્વર્સ એલિમેન્ટ। ઓકે, તો ક્લોઝર પ્રોપર્ટી, તો ક્લોઝર પ્રોપર્ટી કોને કહેવાય? તો ક્લોઝર પ્રોપર્ટી ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ માટે કોઈ બી આપણે એ બી લઈ લઈએ એ સેટ એમાં હોય એવો। ઓકે, અને આપણે એ સ્ટાર બી આપણે કોના બાઇનરી ઓપરેશન લીધેલું છે? સ્ટાર લીધેલો છે, તો અહીંયા આપણે એ સ્ટાર બી બિલોંગ્સ ટુ એ। ઓકે, એ થાય આપણે કોઈ બી આપણે એલિમેન્ટો લઈ લઈએ એ બી બિલોંગ્સ ટુ એ, એમાં હોય એવા, અને એનું આપણે સ્ટાર બાઇનરી ઓપરેશન કરીએ ત્યારે એ જે આન્સર આવે એ આપણે સેટ એમાં હોય તો એને આપણે ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે। ઓકે, એ જ રીતે આપણે જોઈએ એસોસિએટિવ પ્રોપર્ટી। એસોસિએટિવ પ્રોપર્ટી આપણે ઉપર જોઈએ એ રીતે
ए स्टार ब्रेकेट में बी स्टार सी इज इक्वल टू ए स्टार बी स्टार सी ओके फॉर एवरी ए बी सी बिलोंग्स टू ए मतलब કે ए बी सी ત્રણ એલિમેન્ટો એ સેટ એ માં હોય અને જે આપણે જૂથનો નિયમ લાગુ પાડે એને આપણે એસોસિએટિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે ઓકે એ જ રીતે આપણે ત્રીજી પ્રોપર્ટી જોઈએ એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ હવે આપણે એક વસ્તુ જો આઇડેન્ટિટી मतलब કે આપણે એડિશનનો આઇડેન્ટિટી શું થાય 0 થાય એ જ રીતે આપણે મલ્ટિપ્લિકેશનનો આઇડેન્ટિટી શું થાય मतलब કે તટસ્થ ઘટક તો મલ્ટિપ્લિકેશનનો શું થાય 1 થાય એ જ રીતે આપણે અહીંયા ડેફિનેશન જોઈએ એક્ઝિસ્ટન્સ ઓફ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ જોઈએ આપણે પ્રોપર્ટી તો ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી માટે ફોર કોઈ બી આપણે એ બિલોંગ્સ ટુ જી લઈ લીધો ધેન એક્ઝિસ્ટ એન એલિમેન્ટ ઈ આપણે કોઈ આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ લઈ લીધો બિલોંગ્સ ટુ જી સચ ધેટ આપણે જે એલિમેન્ટ લીધો તો એ ક્રોસ ઈ ए स्टार ई बराबर ई स्टार ए करो तो ये पोते ज मळे હવે આપણે મલ્ટિપ્લિકેશનનું આ જોઈએ મલ્ટિપ્લિકેશનમાં આઇડેન્ટિટી એલિમેન્ટ 1 છે તો આપણે a સ્ટાર 1 કરો તો શું મળે આપણે પોતે જ મળે मतलब કે આપણે એના બદલે આપણે 5 લઈ લઈએ તો 5 સ્ટાર a તો શું મળે આન્સર 5 જ મળે એ જે આપણે એડિશનમાં જોઈએ 5 + 0 આપણે તટસ્થ ઘટક 0 હોય ને આઇડેન્ટિટી 0 હોય ને એડિશનની તો આપણે 5 + 0 લઈએ तो शू मळे 5 ज मळे ओके तो ए रीते आ हशे ओके हवे जोईए आपणे एक्जिस्टन्स ऑफ द इनवर्स एलिमेंट तो एनी शू छे आपणे जोईए प्रॉपर्टी फॉर ईच नॉन जीरो एलिमेंट जीरो ना होय एवो एलिमेंट लेवानो ए बिलोंग्स टू जी ओके जीरो ना होय एवो एलिमेंट ए बिलोंग्स टू जी लई लईए देयर एक्जिस्ट एन एलिमेंट कोई बीजो एक एलिमेंट लई लईए जे जी में ज होय मतलब के एक આપણે जीरो ना एवो एलिमेंट लेवानो અને બીજો એલિમેન્ટ લઈએ આપણે b belongs to g જે g માં હોય ઓકે such that a star b is equal to b star a is equal to identity થાય मतलब કે a star b here b is called the inverse of the n element a मतलब કે आ बी जे से बी ए नो इनवर्स से आ एम साबित थाय से कारण के बन्ने नो आइडेंटिटी मळे मतलब के एडिशन જોઈએ આપણે एडिशन में આપણે a बराबर 5 લઈએ b बराबर -5 લઈએ तो એનું શું મળશે આइडेंटिटी જ મળશે ને 0 જ મળશે ને આપણે એ જ રીતે આપણે મલ્ટીપ્લિકેશન માં જોઈએ આપણે a बराबर 3 લઈ લો અને b बराबर 1/3 લઈ લો તો શું મળે આપણે આइडेंटिटी एलिमेंट જ મળે ને મલ્ટીપ્લિકેશન નો 1 મળે ને એટલે આપણે શું કહી શકાય b is said to be a inverse of an element a કહી શકાય એને આપણે હવે શોર્ટ માં લખવું હોય denoted by તો કઈ રીતે લખાય a inverse તરીકે લખી શકાય ઓકે હવે આગળ જોઈએ આપણે કોમ્યુનિટી ગ્રુપ ઓકે એને અબેલિયન ગ્રુપ भी કહેવામાં આવે છે ઓકે કોમ્યુનિટી ગ્રુપમાં એક વસ્તુ યાદ રાખવાનું કે જે આપણે પહેલા ગ્રુપની ચાર કન્ડિશનો આપણે से ए पेलू करवानो प्रूव करवानी चार कंडीशन प्रूव थाय पछी आ पांचमी आ कंडीशन प्रूव करो त्यारे आपणे कम्युनिटी ग्रुप कहेवामां आवे छे इन ग्रुप जी अहींया आपणे अहींया डायरेक्ट ग्रुप जी कही दीधुं एटले आपणे अहींया एक ज कंडीशन लखेली छे जो आपणे आनो एक्जाम्पल के कोई थियरम गणवानो आवे सॉल्व करवानो आवे तो आपणे एने पहेला ग्रुपनी चार जे आपणे जोई प्रॉपर्टी ए प्रॉपर्टी प्रूव करवी पड़े अने आ पांचमी प्रॉपर्टी प्रूव करवी पड़े आ 5 प्रॉपर्टी प्रूव करो त्यारे आपणे कम्युनिटी ग्रुप कहेवामां आवे छे मतलब के आपणे जोईए चलो पांचमी प्रॉपर्टी a स्टार b बराबर b स्टार a ओके मतलब के क्रम एक्सचेंज करो तो भी आपणे आंसर सरखा मळे देन g is said to be community group ओके एने बीजું नाम छे अबेलियन ग्रुप भी कहेवामां आवे छे ओके हवे बे महत्वना पॉइंट the number of the distance element जे आपने नंबर लीधा होय आपणे जे डिस्टन्स एलिमेंट मतलब 1 3 5 ए डिस्टन्स एलिमेंट कहेवाय ऑफ द ग्रुप G इज अ फाइनाइट मतलब कि आपणे गणी शकाय एवा हो तो देन G इज अ सेड टू बी अ फाइनाइट ग्रुप कहेवाय आपणे एलिमेंटो गणी सकता होय मतलब कि आपणे फिक्स आपेला होय एक सेट लई लीधो आपणे 1 2 3 4 5 ओके
तो આપણે એને એલિમેન્ટો આપણે ગણી શકીએ તો એ ફાઇનાઇટ આપણે જે સેટ લીધો જી એ આપણે ફાઇનાઇટ થયો ઓકે તો આપણે આઈધરવાઇઝ એને આપણે જે હવે ગણી શકાય ના ગણી શકાય એને આપણે શું કહીશું જી સેટ ટુ બી અ ઇન્ફાઇનાઇટ ગ્રુપ કહીશું જે આપણે ગણી ના શકાય ઇન્ફાઇનાઇટ સુધી હોય ગ્રુપ મતલબ કે 1 2 3 4 5 6 ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધી હોય તો એને આપણે ઇન્ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે ઓકે હવે બીજું જોઈએ આપણે ધ નંબર ઓફ ધ ડિસ્ટન્સ એલિમેન્ટ ઇન અ ફાઇનાઇટ ગ્રુપ જી ઇઝ કોલ્ડ ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ જી જેટલા અંદર એલિમેન્ટ હોય છે હવે 5 એલિમેન્ટ હોય છે તો એનો ઓર્ડર લઈએ આપણે તો એને આપણે ઓર્ડર ઓફ જી તરીકે લખવામાં આવે છે ઓકે આપણે પાછળ ઊંડાણ આપણે એને જોઈશું આપણે ઓર્ડર ઓફ જી કેવી રીતે ગણવામાં આવે છે ને ધ ઓર્ડર ઓફ એન ઇન્ફાઇનાઇટ ગ્રુપ હોય તો એને ઇન્ફાઇનાઇટ ઓર્ડર તરીકે ઇન્ફાઇનાઇટ ગ્રુપ આપેલા હોય તો એને આપણે ઇન્ફાઇનાઇટ ઓર્ડર કહેવામાં આવે છે અને ફાઇનાઇટ ગ્રુપ આપેલા હોય એને આપણે ફાઇનાઇટ ઓર્ડર કહેવામાં આવે છે ઓકે એને ઓર્ડર ઓફ જી તરીકે દર્શાવવામાં આવે છે ઓકે હવે આપણે જોઈએ શોર્ટકટ સ્પેશિયલ યાદ રાખવા માટે અહીંયા આપણે 5 પ્રોપર્ટી લખી દીધી છે ત્યાંથી અહીંયા ક્લોઝર એસોસિએટિવ એક્ઝિસ્ટન્ટ ઓફ ધ આઇડેન્ટિટી એક્ઝિસ્ટન્ટ ઓફ ધ ઇનવર્સ અને કોમ્યુનિટી લો ઓકે આ આપણે 5 પ્રોપર્ટી અત્યારે જોઈ ઓકે હવે એમાંથી પહેલી 4 પ્રોપર્ટી 1 2 3 અને 4 આ 4 પ્રોપર્ટી લઈએ તો આપણે એને ગ્રુપ તરીકે દર્શાવવામાં આવે છે ઓકે હવે 5 પ્રોપર્ટી લઈએ 5 તો એને અબેલિયન ગ્રુપ તરીકે દર્શાવવામાં મતલબ કે કોમ્યુનિટી ગ્રુપ તરીકે દર્શાવવામાં આવે છે ઓકે હવે આપણે એકલી પહેલી જ પ્રોપર્ટી લઈએ ફર્સ્ટ ક્લોઝર જ ખાલી ક્લોઝર પ્રોપર્ટી જ લઈએ તો એને આપણે ગ્રુપોઇડ કહેવામાં આવે છે ઓકે એકલી પહેલી જ પ્રોપર્ટી અને પહેલી અને બીજી બંને પ્રોપર્ટી લઈએ પહેલી ક્લોઝર અને એસોસિએટિવ તો એને આપણે શું કહેવામાં આવે છે સેમી ગ્રુપ તરીકે દર્શાવવામાં આવે છે ઓકે પહેલી અને બીજી પ્રોપર્ટી લઈએ એને આપણે સેમી ગ્રુપ તરીકે દર્શાવવામાં આવે છે અને આપણે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ત્રણ લઈએ ક્લોઝર એસોસિએટિવ અને એક્ઝિસ્ટન્ટ ઓફ ધ આઇડેન્ટિટી આ ત્રણ પ્રોપર્ટી લઈએ તો મોનોઇડ તરીકે આપણે એને ઓળખીએ છે આ બધું આપણે આગળ આવશે સ્ટડી કરવાનું ઓકે ખાસ અહીંયા આપણે સેમી ગ્રુપ યાદ રાખવાનું છે ગ્રુપ યાદ રાખવાનું છે અને અબેલિયન ગ્રુપ યાદ રાખવાનું છે ઓકે તો હવે આપણે ગ્રુપનું એક્ઝામ્પલ જોઈએ તો ગ્રુપનું એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ ગ્રુપ એક્ઝામ્પલ ઓફ ધ ગ્રુપ ઓકે ગ્રુપનું એક્ઝામ્પલ જોઈએ ધ્યાનથી ધ સેટ ક્યુ પ્લસ ઓફ ધ પોઝિટિવ રેશનલ નંબર આપણે ક્યુ એટલે રેશનલ નંબર છે અહીંયા આપણે પ્લસ કરેલો છે તો પોઝિટિવ ઓનલી ફોર પોઝિટિવ જ લેવાના નેગેટિવને નથી લેવાના ઓકે તો પોઝિટિવ રેશનલ નંબર ફ્રોમ એન અબેલિયન ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન સ્ટાર આપણે અહીંયા આપણે આપી દીધો છે આપણું ઓપરેશન લેવાનું છે બાઇનરી ઓપરેશન લેવાનું છે સ્ટાર ડિફાઇન્ડ બાય આપણે એક ડિફાઇન કરેલું આપ્યું છે એ સ્ટાર બી બરાબર એ બી અપોન 2 ઓકે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ક્યુ પ્લસમાં આવેલા છે મતલબ કે પોઝિટિવ રેશનલ નંબર આપેલા છે ઓકે તો આપણે 5 કન્ડિશનો પ્રૂવ કરવાની છે એટલું યાદ કારણ કે અહીંયા આપણે શું કીધું અબેલિયન ગ્રુપ સાબિત કરવાનું કીધું અહીંયા કીધું છે અબેલિયન ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન કીધેલું છે એટલે આપણે 5 કન્ડિશનો પ્રૂવ કરવાની છે તો ફર્સ્ટ કન્ડિશન જોઈએ ક્લોઝર પ્રોપર્ટી તો ક્લોઝર પ્રોપર્ટીમાં આપણે શું જોયું હતું એમાં આપણે 2 એલિમેન્ટની જરૂર પડશે તો ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ રેશનલ નંબરના પોઝિટિવ રેશનલ નંબર લીધા તો હવે એને આપણે સ્ટાર વડે બાઇનરી ઓપરેશન કરીએ તો એ સ્ટાર બી ઓકે તો એ સ્ટાર બી બરાબર આપણે શું હતું અહીંયા a ઇન્ટુ બી બાય 2 હતું ઓકે તો અહીંયા આપણે લખીએ a ઇન્ટુ બી બાય 2 ઓકે આ શેમાં હશે આ તો આપણે ક્યુ પ્લસમાં જ હશે કારણ કે આપણે જે આપણે આપ્યું છે એક્ઝામ્પલ એની હેડલાઇનમાં બી આપેલું છે તો આપણે એને ક્યુ પ્લસ હશે ક્યુ પ્લસ સેટમાં જ હશે ને તો આપણે બાઇનરી ઓપરેશન સ્ટાર ઇઝ ક્લોઝર ઇન ક્યુ પ્લસ ઓકે એને આપણે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરી ઓકે હવે આપણે જોઈએ એસોસિએટિવ પ્રોપર્ટી તો એસોસિએટિવ પ્રોપર્ટીમાં જોઈએ આપણે ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ
આપણે આમાં એસોસિએટિવમાં 3 એલિમેન્ટની જરૂર પડશે, તો આપણે 3 એલિમેન્ટ લઈ લીધા A B C બિલોંગ્સ ટુ Q પ્લસ. ઓકે, તો હવે બ્રેકેટમાં A સ્ટાર B સ્ટાર C. ચલો અહીંયા આપણે બ્રેકેટમાં લખ્યું A સ્ટાર B, તો A સ્ટાર B બરાબર આપણે શું થશે, અહીંયા આપણે આપેલું છે AB/2, તો અહીંયા આપણે AB/2 લખી શકીએ. સ્ટાર C આપણે C એમને એમ રાખ્યો. ઓકે, હવે આપણે જોઈએ આગળ ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે, હવે આપણે આને આખો એક લઈ લો, A લઈ લો આખો A સ્ટાર C. અહીંયા આપણે B ની જગ્યાએ આપણે C લીધો છે, તો A સ્ટાર C એમ ગણીએ તો આપણે શું થાય, AC/2 થાય. તો આપણે A ને આપણે આખો એમને એમ લખી દઈએ AB/2, આને એમને એમ લખી દેવાનો ઇન્ટુ અહીંયા B ની જગ્યાએ અહીંયા શું આવશે, ખાલી C આવશે આપણે, કારણ કે અહીંયા B ની જગ્યાએ આપણે પાછળ સ્ટાર કરીને C આપેલો છે એટલે /2. ઓકે, હવે આપણે જોઈએ, હવે આપણે અહીંયા શું થઈ ગયું, ABC/4 થઈ ગયા. તો હવે આપણે A/2 ને અલગ રાખો અને આપણે BC/2 ને અલગ રાખો, તો આપણે કરી શકાય B/2 લખી શકાય ઇન્ટુ, કારણ કે આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન આપે, મલ્ટિપ્લિકેશનમાં ક્રમનો નિયમ આપણે એક્સેપ્ટ થાય જ છે ને, એટલે આપણે ક્રમ બદલી શકીએ ને, તો અહીંયા આપણે A/2 અને આપણે પાછળ લખી શકીએ BC/2 લખી શકાય. ઓકે, અહીંયા આપણે A/2 તો એને આપણે A લખી શકીએ, આપણે જેમ ઉપર જોઈએ એમ C ને આપણે C/2 લખ્યા હતા, તો અહીંયા આપણે A લખી શકીએ. અહીંયા આપણે આને એક લઈ લો, આને બીજો લઈ લો, આને આપણે લઈ લઈએ, આપણે આખો B લઈ લઈએ. ઓકે, આખો B ને અહીંયા આપણે A/2, એટલે અહીંયા આપણે A/2 ઇન્ટુ B આપેલા, તો આપણે અહીંયા લખી શકાય A સ્ટાર કૌંસમાં B સ્ટાર C, કારણ કે અહીંયા B ઇન્ટુ C આપેલા છે, તો અહીંયા B સ્ટાર C લખી શકાય. તો આપણે સાબિત થઈ ગયું A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. ઓકે, તો બાઇનરી ઓપરેશન સ્ટાર ઇઝ એસોસિએટિવ ઇન Q પ્લસ. ઓકે, હવે ત્રીજી પ્રોપર્ટી જોઈએ, એક્ઝિસ્ટન્ટ ઓફ ધ આઇડેન્ટિટી. તો હવે આપણે જોઈએ, ફોર એવરી આપણે કોઈ એક એલિમેન્ટ લઈ લેતા હતા A બિલોંગ્સ ટુ Q પ્લસ, એન્ડ બીજો એલિમેન્ટ લેતા સપોઝ E બિલોંગ્સ ટુ Q પ્લસ, બીજો એલિમેન્ટ આપણે Q પ્લસમાં લેતા પણ એ આઇડેન્ટિટી એલિમેન્ટ લેતા. ઓકે, તો હવે સચ ધેટ A સ્ટાર E બરાબર આપણે એ જ થતું જ આપણે પ્રોપર્ટી જોઈએ એમાં A સ્ટાર E બરાબર A. પ્રોપર્ટી ખાસ યાદ રાખવી પડશે તમારે. તો અહીંયા આપણે B ની જગ્યાએ આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ E આપેલો છે, તો શું થશે, A ઇન્ટુ E અપોન 2 થશે, A ઇન્ટુ E અપોન 2 ઇઝ ઇક્વલ ટુ A થશે. ઓકે, હવે આ બંને સાઈડ A છે તો કટ થઈ જશે, તો E બરાબર શું આવ્યું, E આપણે બેની પેલી સાઈડ લઈ જાઓ, તો આપણે ડિવિઝનમાં તો પેલી સાઈડ જશે, તો શું મલ્ટિપ્લિકેશનમાં થશે. ઓકે, તો હવે આપણે E ઇઝ ઇક્વલ ટુ 2 આવશે આન્સર. એ રીતે આપણે જોઈએ, સિમિલર E સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A. આપણે હવે એને આગળ લાવો અને એને પાછળ લઈ જાઓ, કારણ કે આપણે બંને તરફ ફ્લિપ કરવી પડે ને, એને આગળ રાખો અને એને પાછળ રાખો, બંને તરફથી આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ મળે કે નહીં, સરખા મળે કે નહીં, ચેક કરવું પડે. તો સિમિલર E સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A હોય ત્યારે બી આપણે E બરાબર 2 જ મળે. તો આપણે E બરાબર 2 એ આપણે Q પ્લસમાં હોય, આપણે રેશનલ નંબરમાં હોય, પોઝિટિવ રેશનલ નંબરમાં, તો આપણે ઇઝ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇન Q પ્લસ. સપોઝ હવે આપણે વિચારો કે અહીંયા આપણે E બરાબર -2 આવ્યા હોય, E બરાબર -2 તો આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ તો ના જ કહેવાય ને આપણે Q પ્લસનો, કારણ કે આપણે ઓનલી ફોર પોઝિટિવ રેશનલ નંબર લેવાના છે. તો અહીંયા આપણે કન્ડિશન એક્સેપ્ટ થતી નહીં. આપણે એમ કહી શકાય ને અહીંયા -2 હોય ત્યારે, આપણે તો 2 જ આવે છે એટલે આપણે કન્ડિશન એક્સેપ્ટ થાય છે, પણ જ્યારે આપણે આગળ થોડી એડવાન્સ વાત કરીએ E બરાબર -2 આવે ત્યારે તો કન્ડિશન એક્સેપ્ટ ના થાય, તો અહીંયા આપણે નીચે લખી દેવાનું કે અબેલિયન ગ્રુપ નથી, પણ આપણે અહીંયા કન્ડિશન એક્સેપ્ટ થાય છે. ઓકે, તો હવે આપણે ચોથી કન્ડિશન જોઈએ, તો ચોથી કન્ડિશન એક્ઝિસ્ટન્ટ ઓફ ધ ઇન્વર્સ એલિમેન્ટ. ઓકે, તો હવે ઇન્વર્સ એલિમેન્ટ ફોર A બિલોંગ્સ ટુ Q પ્લસ there exist element B belongs to Q plus such that આપણે બંનેનો સ્ટાર આપણે લઈશું A સ્ટાર B, તો શું થશે, આઇડેન્ટિટી એલિમેન્ટ મળે. ઓકે, હવે A સ્ટાર B બરાબર શું હતું, તો A ઇન્ટુ B બાય 2 હતું, અને આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ શું મળ્યો,
2 મળ્યો આઈડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, હવે આપણે જોઈએ, આપણે અહીંયા આપણે જે બીજું લીધું, આપણે કોઈ બી એલિમેન્ટ બી લીધો, એને આપણે કરતા કરવાનું, બાકીનું બધું આપણે પેલી સાઈડ લઈ જવાનું. તો b ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4/a બિલોંગ્સ ટુ q પ્લસ 4/a, મતલબ કે 4/a એ q પ્લસમાં જશે, પોઝિટિવ હોય એટલે, તો q પ્લસમાં જ કહેવાય. તો b બરાબર 4/a બિલોંગ્સ ટુ q પ્લસ ઇઝ ધ ઇન્વર્સ ઓફ ધ a. મતલબ કે આ b જે એલિમેન્ટ આવ્યો, આ જે વેલ્યુ આવી, એ આપણે a નો ઇન્વર્સ જ થશે ને. તો ધ ઇન્વર્સ ઓફ each element of the q plus is exist in q plus, મતલબ કે આપણે ઇન્વર્સ મળે છે. ઓકે, તો ચાર કન્ડિશન એક્સેપ્ટ થઈ ગઈ, તો આપણે લખી શકાય. અને આપણે પાંચમી કન્ડિશન જોઈએ, a સ્ટાર b. તો આપણે પાંચમી કન્ડિશન જોઈએ અબેલિયન માટેની. તો a સ્ટાર b બરાબર શું લખી શકાશે? ab/2 લખી શકાય. હવે આપણે મલ્ટીપ્લિકેશનમાં ક્રમનો નિયમ લાગુ પડે, તો ba/2 લખી શકાય. ઓકે, ba/2, તો એને આપણે શું લખી શકાશે? b સ્ટાર એ લખી શકાશે. ઓકે, તો આપણે a સ્ટાર b બરાબર આપણે b સ્ટાર a સાબિત કર્યો. તો 10 g સ્ટાર આપણે અહીંયા આપણે શોર્ટ ફોર્મમાં આપણે ગ્રુપ આખી જે લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય, g સ્ટાર ઇઝ અ કોમ્યુનિટી ગ્રુપ. આ રીતે એક્ઝામ્પલ હોય છે. 4 કન્ડિશનો પૂરી કરવાની જો ગ્રુપ કીધું હોય તો. અને આપણે જો અબેલિયન ગ્રુપ કીધું હોય કે કોમ્યુનિટી ગ્રુપ કીધું હોય તો આપણે 5 કન્ડિશનો પૂરી કરવાની હોય છે. હવે આગળના લેક્ચરમાં આપણે એની પ્રોપર્ટી એ બધું અલગ અલગ જોઈશું.